તો સ્વાગત છે મિત્રો તમારું અમારી ચેનલ જનતા ન્યૂઝ વન ગુજરાતમાં। તો મિત્રો રોજબરોજની ગુજરાતની તમામ સમાચારની અવનવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો તેમજ નવા હોય તો સબસ્ક્રાઈબ કરો। તો મિત્રો આજના સૌથી તાજા સમાચારની વાત કરીએ તો મિત્રો વડોદરામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી 9 વર્ષીય બાળકીનું મોત। જી હા મિત્રો, આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં। તો મિત્રો વડોદરામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસને લઈને ચિંતા વધી ગઈ છે। જી હા મિત્રો, ગોધરાથી સારવાર માટે લાવવામાં આવેલા 9 વર્ષીય બાળકનું મોત થતાં આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો છે। તો મિત્રો હોસ્પિટલ તંત્રના જણાવ્યા અનુસાર બાળકને હોસ્પિટલમાં મૃત હાલતમાં જ લાવવામાં આવ્યો હતો। જોકે બાળકના મોતનું ચોક્કસ કારણ લેબોરેટરી તપાસના રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે। તો મિત્રો બે બાળકોના સારવાર હેઠળ ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા હતા। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં ચોમાસું ફરી નબળું પડ્યું। જી હા મિત્રો, આગામી એક અઠવાડિયા સુધી નોંધપાત્ર વરસાદ થવાની કોઈ શક્યતા નથી। તો મિત્રો ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર નબળું પડતા વરસાદની એક અઠવાડિયા સુધીની રાજ્યમાં નોંધપાત્ર વરસાદની કોઈ પણ આગાહી કરવામાં આવી નથી। જી હા મિત્રો, અરબી સમુદ્રમાં હાલ કોઈ મજબૂત લો પ્રેશર સિસ્ટમ કે સક્રિય હવામાન તંત્ર વિકસ્યું નથી। તો મિત્રો તેના કારણે ગુજરાત તરફ પૂરતા પ્રમાણમાં ભેજયુક્ત વાદળો ખેંચાઈ રહ્યા નથી અને મિત્રો રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ લગભગ અટકી ગઈ છે। મિત્રો 21 જિલ્લાઓમાં હજુ 20% પણ ઓછો વરસાદ પડ્યો છે। તો મિત્રો રાજ્યમાં ચોમાસાની ધીમી ગતિને કારણે અનેક જિલ્લાઓમાં વરસાદની ભારે ઘટ યથાવત છે। મિત્રો હાલ પણ રાજ્યના 21 જિલ્લાઓમાં સિઝનનો વરસાદ સામાન્ય સરખામણીએ 20%થી ઓછો નોંધાયો છે। ત્યાર પછીના મિત્રો સમાચારની અપડેટ જણાવીએ તો હવે મરચું હળદર ખાવાનું પણ બંધ। જી હા મિત્રો, રાજકોટમાં બ્રાન્ડેડ મસાલાના નામે ભેળસેળનું કૌભાંડ ઝડપાયું। તો મિત્રો રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગુંદાળા ગામમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મિત્રો જેમાં બ્રાન્ડેડ મસાલાના નામે ભેળસેળયુક્ત મસાલા બનાવતી અને વેચતી ફેક્ટરીઓ પર દરોડા પાડી રૂ41.91 લાખની કિંમતનો શંકાસ્પદ મસાલાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। જી હા મિત્રો, આ કૌભાંડમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવાની આર્થિક લાભ મેળવવાની ઈરાદાથી ચલાવવામાં આવી રહ્યું હતું। તો મિત્રો ગોંડલના ગુંદાળા ગામની સીમમાં આવેલી મહાદેવ ઇન્ડસ્ટ્રીઝ અને જેપી મસાલા નામની બે ફેક્ટરીઓમાં આ ગોરખ ધંધો ધમધમતો હોવાની બાતમી એસઓજીને મળી હતી। ત્યારબાદ મિત્રો બાતમીના આધારે એસઓજીની ટીમે ફૂડ એન્ડ ડ્રગ સેફ્ટી ઓફિસરને સાથે રાખીને આ ગોડાઉન પર ત્રાટકી તપાસ હાથ ધરી હતી। તો મિત્રો પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી તેમજ આરોપીઓ પોતાના આર્થિક ફાયદા માટે મસાલાની અંદર મોટા પાયે ભેળસેળ કરતા હતા જેથી મિત્રો ઓછા જથ્થામાંથી વધુ જથ્થો બનાવી શકાય। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો મિયાવાકી ટેકનિક શું છે? જી હા મિત્રો, અમદાવાદે 1 કલાકમાં 3,61,000 વૃક્ષો વાવીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો। તો મિત્રો અમદાવાદે રવિવારના રોજ એક રેકોર્ડ બનાવ્યો છે। મિત્રો શહેરમાં વૃક્ષો વાવવાનું અભિયાન ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે। તો મિત્રો અમદાવાદ મહાનગરપાલિકાએ હાડજ વિસ્તારમાં મિયાવાકી ટેકનિકથી માત્ર 1 કલાકમાં 3,61,000 વૃક્ષો વાવ્યા હતા। મિત્રો આ કામમાં અંદાજે 25,000થી વધારે લોકો અને સ્વયંસેવકોએ સાથે મળીને કામ કર્યું છે। તો મિત્રો 73,000 મીટર ક્ષેત્રમાં 35 પ્રકારના દેશી વૃક્ષો લગાવવામાં આવ્યા હતા જેના કારણે મિત્રો શહેરને વધારે હરિયાળું બનાવવું તેમજ પર્યાવરણને બચાવવાનું છે। મિત્રો અંદાજે 50 લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા। તો મિત્રો આ અભિયાન ગાંધીનગરમાં લોકસભાના વિસ્તારમાં 1.25 કરોડ અને અમદાવાદ શહેરમાં અંદાજે 50 લાખ વૃક્ષો વાવવાની મોટી યોજનાનો ભાગ છે। તો મિત્રો આ કાર્યક્રમ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહની હાજરીમાં આયોજિત કરવામાં આવ્યો હતો।